આજે ભગવાનની જળ યાત્રાનો દિવસ છે અને ભગવાનને પવિત્ર તીર્થ જળથી અભિષેક કર્યા બાદ જગન્નાથજી નિજ મંદિર છોડીને પોતાના મામાના ઘરે વિશ્રામ કરવા પહોંચ્યા હતા. નાથનું મામાનું ઘર છે અમદાવાદના સરસપુર ખાતે, જ્યાં બિરાજિત છે રણછોડરાયજીનું મંદિર. જ્યારે ભાણેજના રૂપમાં ભગવાન પોતાના ઘરે પધારે ત્યારે સરસપુર વાસીઓના મનમાં ઉલ્લાસની કોઈ સીમા નથી રહેતી. ત્યારે આવો અમદાવાદના સરસપુરના રણછોડરાયજી મંદિરનો મહિમા જાણીએ કે જ્યાં થાય છે અને લડાવાય છે ભાણેજ રૂપી નાથને લાડ. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે અને ભક્તો પણ આતુર છે પોતાના વહાલાના વધામણા કરવા માટે. ત્યારે રથયાત્રા પૂર્વે ધામધૂમપૂર્વક જળયાત્રા કાઢવામાં આવે છે અને આ પવિત્ર દિવસે ભગવાન પોતાના નિજ મંદિર જગન્નાથ મંદિરથી પોતાના મોસાળ જાય છે અને 15 દિવસ સુધી મામાના ઘરે રોકાતા હોય છે. ત્યારે ભક્તિ સંદેશની ટીમ આપને આજે દર્શન કરાવશે સરસપુરમાં આવેલ રણછોડરાયજી મંદિરના, કે જ્યાં પ્રભુને લાડ લડાવવામાં આવી રહ્યા છે. સરસપુરમાં પ્રખ્યાત રણછોડરાયજી મંદિર આવેલું છે, જ્યાં રણછોડરાયજીની સુંદર મૂર્તિ બિરાજિત કરવામાં આવી છે અને સરસપુર વાસીઓ પણ પોતાના ભાણેજને લાડ લડાવી રહ્યા છે. અહીંયા સતત 15 દિવસ સુધી સવાર સાંજ ભજન મંડળી દ્વારા ભજનો ગાઈને સંગીતના તાલે નાથની ભક્તિ કરવામાં આવે છે. તો આવો આપણે પણ જગતના નાથની ભક્તિમાં જોડાઈ જઈએ. ભક્તો દ્વારા નિત્ય ભજનની સાથે ભગવાન જગન્નાથને રાજભોગ પણ ધરાવવામાં આવે છે. તો ભક્તો પણ ભગવાનને પ્રિય જાંબુ પ્રસાદ રૂપે તેમને આપે છે. સરસપુર વાસીઓ પણ પોતાના ઘર આંગણે ભગવાન બિરાજમાન હોવાથી પોતાને ધન્ય સમજે છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ભાણેજની મહેમાન ગતિમાં અને લાડ લડાવવામાં કોઈ કચાશ ન રહી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.